ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયાબેટમાં 139 પરિવારોના 254 મતદારો લોકશાહીના ધબકારાને જીવંત રાખશે. લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે. એક એક મત દેશનું ભાવિ ઘડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ તેમજ ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના 136 પુરુષ અને 118 સ્ત્રી મતદારો મળી કુલ 254 મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે, જેના કારણે મતદારો ઘર આંગણે જ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વર્ષ 1951-52માં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને 2022 અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી 17 વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય, લોકસભા, વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયાબેટથી જમીન માર્ગે 82 કિલોમીટર અને જળ માર્ગે 15 કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા. ઘણીવાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા. રાજ્યના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની લંબાઈ 17.70 કિલોમીટર અને પહોળાઈ 4.82 કિલોમીટર છે. 22,000 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે, પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયત જોડાયેલ હોવાથી તે 151 વાગરા વિધાનસભા મત વિસ્તારમાં 68 કલાદરા 2માં આવે છે. 2021ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન કેન્દ્ર ફાળવાતા 230માંથી 204 મતદારોએ મતદાન કર્યું હતું. ગત વિધાનસભાની ચૂંટણી 2022માં બેટવાસીઓ ઘર આંગણે સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌ પ્રથમવાર આલિયાબેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બૂથ ઊભું કર્યું હતું, જેની નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયાબેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેમાં આગામી તારીખ 7મી મેના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે આલિયાબેટ ભરૂચ જિલ્લાનો અંતરિયાળ ટાપુ છે, જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણીલક્ષી મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. ચૂંટણી પંચના ધ્યેય સૂત્ર નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ માંથી પ્રેરણા મેળવીને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીથી આલિયાબેટમાં જ કન્ટેનરમાં મતદાન ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવામાં પડતી મુશ્કેલીઓ, અસુવિધાઓ દૂર થઈ છે. મતદાર હનીફાબેન અલીભાઈ જત જણાવે છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં અમે સૌએ સાથે મતદાન કર્યું. અમે મહિલાઓ અલ્પ શિક્ષિત છીએ. બેટમાં રહેતી મહત્તમ મહિલાઓ અશિક્ષિત છે, છતાં પણ અમે અચૂક મતદાન કરી અમારી દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ છીએ. રાજ્ય અને દેશના તમામ મતદારોને, ખાસ કરીને શિક્ષિત મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. આલિયાબેટ કરીને એક જે ટાપુ આવેલો છે, બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ. ત્યાં 254 જેટલા વોટર્સ ત્યાં રહે છે, ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે. ત્યાં વર્ષો પહેલા ત્યાં શિફ્ટ થયેલા. આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક ઈસીઆઈનો એક સૂત્ર રહ્યું છે, એક વિઝન અને એક મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ. કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ, એની માટેને મેક્સિમમ સુવિધાઓ આપવી જોઈએ. આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલા નદી ક્રોસ કરીને જવું પડતું. એક આઇલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઇલેન્ડ છે કે જ્યાં એનું મૂળ મથક દૂર પડતું હતું. લોકોને બોટમાં, બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે 2022ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બૂથ ઊભું કરી અને 254 લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો. અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે, એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટરથી લઈને દેર આર સો મેની થિંગ્સ. અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે
એશ્યોર્ડ આપણે એશ્યોર્ડ તો કરીએ છીએ, એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ. અમને ગર્વ છે કે અમે 2022માં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું ને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે 2024ની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે અને અમને ECIની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહે છે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે, એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે. મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત, રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનું. 140 ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે. હવે આલિયાબેટ પર વર્ષોથી રહેતા પણ આલિયાબેટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાગરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું. વાગરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબેટથી મિનિમમ બાય રોડ 70 થી 80 કિલોમીટર થાય છે. અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે કન્ટેનરની અંદરમાં ભણે છે, તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બૂથની, તો 2022માં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું, કારણ કે અમારે દૂર જવું પડતું હતું. અહીંયા ઘર આંગણે એક બૂથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું. અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે, જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે. અને આથી અમે તમામ લોકોને એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.